પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે 10થી પણ વધારે ભરેલા શાક બનાવી શકાય એવો ભરવા મસાલો બનાવીશું અને આ ભરવા મસાલો બનાવી એમાંથી જ આપણે આજે ભરેલા કારેલાનું શાક પણ બનાવીશું। તો તમે ભીંડા, કારેલા કે પછી રીંગણ ગમે તેવું ભરવા શાક બનાવી શકશો। આ મસાલો તમે એકવાર બનાવીને સ્ટોર કરી લેશો તો ચાલો પછી એકદમ સ્પેશિયલ એવો ભરવા મસાલો બનાવીએ અને એ મસાલાનો ઉપયોગ કરી અને ભરવા કારેલાનું શાક પણ બનાવીશું। તો સૌથી પહેલાં આપણે લેશું 500 ગ્રામ જેટલા કારેલા। તો કારેલા અહીંયા તમારે મોટી સાઈઝના હોય એવા લેવાના, જેથી એની અંદર આપણે મસાલો ભરી શકીએ। તો આ રીતના મોટી સાઈઝના કારેલા લીધા છે મેં। તો આ કારેલાને આપણે થોડા બાફી લઈએ, જેથી કૂક કરવામાં આપણને આસાની રહેશે। તો પાણી ગરમ કરી લીધું છે કારેલાને બાફવા માટે અને ત્યાર પછી આની અંદર આપણે બધા કારેલા રાખી દેવાના। તો કારેલાને બજારથી લાવ્યા પછી ધોઈ અને ત્યાર પછી જ આ રીતે બાફવા મૂકવાના છે। તો બધા જ કારેલાને આ રીતે ગરમ પાણીમાં મૂકી અને 5 થી 7 મિનિટ માટે એને સરસ બફાઈ જાય ત્યાં સુધી આપણે રવા દેશું મીડિયમ ગેસ ઉપર। અને કારેલા બફાય છે ત્યાં સુધીમાં આપણે આજે કારેલાનો સ્પેશિયલ મસાલો બનાવીએ। મતલબ કે કારેલા તમે કોઈ પણ ભરવા શાક આ મસાલાથી બનાવી શકશો। આ મસાલો છે એ તમે એને બનાવી અને 1 મહિના સુધી સ્ટોર કરી લેશો તો 1 મહિના સુધી તમે કોઈ પણ ભરવા શાક બનાવીને ખાઈ શકશો ફ્રેન્ડ્સ। તો સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે 1 વાડકી સિંગદાણા અને અડધી વાડકી મેં સૂકું કોપરું, જેને આ રીતે સ્લાઇસમાં કરી લીધું છે। તો સૌથી પહેલાં નારિયેળ અને સિંગદાણાને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું। જ્યારે એમાંથી કાચો ટેસ્ટ જતો રહ્યો એવું લાગે ત્યાર પછી આપણે બાકીની વસ્તુ આની અંદર એડ કરીશું અને આપણે ફ્લેમને મીડિયમ જ રાખવાની છે। તો હવે મેં લીધું છે 1 વાડકી ચણાના દાળિયા। આમ તો આ ચણાના દાળિયા છે એ ઓલરેડી શેકેલા જ આવે છે, તેમ છતાં પણ આપણે એની અંદર થોડું ઘણું મોઇસ્ચર હોય તો એ જતું રહે એટલે શેકવા માટે લઈ લેશું। ત્યાર પછી 3 ચમચી આખા ધાણા, 1.5 ચમચી આખું જીરું અને 3 ચમચી સફેદ તલ લેશું। ત્યાર પછી લેશું આપણે ખાસ્સા બધા એવા મીઠા લીમડાના પાન। તો મીઠા લીમડાના પાન લીલા હોય તો લીલા, સૂકા હોય તો સૂકા, ગમે તેવા હોય લઈ શકાય। એનો સ્વાદ પણ સારો આવશે અને ખાવાના બેનિફિટ પણ ઘણા હોય છે। ત્યાર પછી એક આપણે તજનો ટુકડો લેશું અને 2 સૂકા લાલ મરચાં લીધા છે। તો મસાલો હું અહીંયા તીખો વધારે પડતો નથી બનાવતી। અને હવે આટલી વસ્તુ લઈ અને આપણે બધી જ વસ્તુને ફરીથી 3 થી 4 મિનિટ માટે બધી શેકાઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાની। તો મીડિયમ ગેસ ઉપર સરસ આ બધા જ મસાલાઓને શેકીને તૈયાર કરી લેશું। તો આ બધા જ મસાલાઓને આપણે 3 મિનિટ માટે ફરીથી શેકીશું અને એકદમ મીડિયમ આંચ ઉપર શેકીને તૈયાર કરવાના। 3 મિનિટ જેવો ટાઈમ થશે એટલે મસાલા શેકાવાની સ્મેલ પણ આવવા લાગશે અને જે મીઠા લીમડાના પાન લીધા હતા એ ફ્રેશ લીધેલા તો અત્યારે શેકાઈ અને એ ક્રિસ્પી થઈ ગયા છે। તો આ રીતે સરસ એવો મસાલો શેકાય એટલે બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ મસાલો જ્યારે એકદમ ઠંડો થાય પછી જ એને આપણે મિક્સરમાં પીસવાનો છે। તો ચાલો મસાલાને આપણે ઠંડો થવા માટે સાઈડ પર રાખી દઈએ અને જોઈ લઈએ આપણા કારેલા બફાયા છે કે નહીં। તો અહીંયા કારેલા બફાઈ ગયા છે તો મેં ફ્લેમને બંધ કરી દીધી છે અને કારેલાને આપણે આ રીતે ચપ્પુ એડ કરીને જોઈ લેવાના બફાયા છે કે નહીં, તો તમને ખ્યાલ આવી જશે। અને હવે કારેલા જ્યારે ઠંડા થાય ત્યાર પછી જ એને આ રીતે આપણે કટ કરવાના છે। તો આગળ પાછળથી થોડું હટાવી દેવાનું અને જેટલા પણ નાના મોટા ટુકડા રાખવા હોય તમારે એ રીતે કારેલાને પહેલાં તો કટ કરી લેવાના અને આ રીતે 2 ઇંચના ટુકડા જેટલા મેં રાખ્યા છે। અને હવે કારેલાને આ રીતે કટ કર્યા પછી એમાંથી જેટલો પણ બીવાળો ભાગ હોય ને એ આપણે કાઢી નાખવાનો છે। તો આ રીતે બીવાળો ભાગ કાઢી અને આપણે મસાલો ભરવાની કારેલાની અંદર જગ્યા કરી લેવાની અને ઉપરથી પણ તમને એવું લાગે કે થોડું થોડું આ કારેલામાંથી કાઢી નાખવું છે તો તમે કાઢી શકો છો, ન કાઢવું હોય તો રહેવા દેવાનું। અને આ રીતે બધા જ કારેલાને આપણે તૈયાર કરી લઈએ। કારેલા તૈયાર કરી લીધા પછી હવે આપણે મસાલો જોઈ લઈએ। તો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે। તો બધો જ મસાલો આપણે મિક્સરમાં લઈ લેશું અને હવે આ મસાલાને આપણે સરસ પીસી અને તૈયાર કરવાનો છે। તો અહીંયા મેં બધો જ મસાલો મિક્સરમાં લઈ લીધો છે અને આ રીતે એને પીસીને તૈયાર કરી લીધો છે। તો સામાન્ય દરદરો રહે એ રીતે મસાલો પીસીને તૈયાર કરવાનો છે આપણે। મિક્સરનું જાર નાનું હતું એટલે મેં 2 વાર કરી અને મસાલો પીસીને તૈયાર કરી લીધો છે। તો ચાલો જેટલી વસ્તુ આપણે શેકીને તૈયાર કરેલી એટલી વસ્તુ આપણે પીસી લીધી છે। તો હજુ પણ આપણો આ મસાલો છે ને અધૂરો છે। તો હવે આપણે એની અંદર એડ કરીશું 1 મોટો ચમચો ભરી અને કાશ્મીરી લાલ મરચું પાવડર, જે તીખું ઓછું હોય છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું। તો તમે ધ્યાન આપ્યું હશે કે મસાલાની અંદર આપણે અત્યાર સુધી મીઠું એડ નહોતું કર્યું। મીઠું જ્યારે બધા મસાલાઓ પીસાઈ જાય પછી જ એડ કરવાનું, જેથી પ્રમાણસર પડે। અને હવે 2 ચમચી આપણે આની અંદર હિંગ એડ કરી દઈશું અને 2 ચમચી હળદર પાવડર એડ કરીશું।
અને ત્યાર પછી એડ કરવાનું છે આની અંદર 1 કપ જેટલું તેલ. તો મેં અહીંયા કપ ભરીને લીધું છે, 1 કપ છે ચાનો કપ. તો આ કપથી આપણે આની અંદર થોડું થોડું કરી તેલ એડ કરવાનું અને બધા જ મસાલાઓને હાથથી બરાબર મસળી અને મિક્સ કરવાના. અને જેમ જેમ તેલની જરૂર લાગે એમ આની અંદર આપણે તેલ પણ એડ કરતા જવાનું છે. તો અહીંયા તેલ વધારે ના પડે એટલે થોડું થોડું કરી અને જરૂરિયાત મુજબ જ આની અંદર તેલ એડ કરવાનું અને મસાલાની બરાબર મિક્સ કરવાનું. તો જે રીતે આપણે અથાણાનો મસાલો બનાવતી વખતે એની અંદર બધી વસ્તુ મિક્સ કરીએ ને, બસ એ રીતે જ આપણે આ મસાલાની અંદર બધી જ વસ્તુ મિક્સ કરવાની અને થોડું થોડું તેલ એડ કરતા જવાનું. તો તેલ એટલા માટે એડ કરવાનું કે તેલનાથી આની અંદર મોઇસ્ચર બન્યું રહેશે અને મસાલો છે એ આપણો લાંબા ગાળા સુધી એવો ને એવું જ રહેશે. તો આ રીતે તમે મસાલો બનાવી આ મસાલાને 1 મહિના સુધી તમે ફ્રીજની બહાર પણ સ્ટોર કરી શકો છો. બિલકુલ પણ આ મસાલો ખરાબ નહીં થાય અને આ મસાલાનો ઉપયોગ કરી અને તમે ગમે તેવું ભરવા શાક બનાવીને તૈયાર કરી શકશો ફ્રેન્ડ્સ. તો ચાલો આ રીતે આપણે ભરવા મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આપણે મસાલાને કોઈ પણ કાચની વાસણની અંદર ભરી અને એને સ્ટોર કરી લેશું. અને આટલા મસાલાઓ મેં ચાના કપથી 2 કપ જેટલું તેલ એડ કર્યું છે અને મુઠ્ઠી બંધ કરીએ ને તો મસાલો બંધ થાય એ રીતનું એની અંદર મોવણ લગાવી લેવાનું. અને આ રીતે કાચની બોટલમાં ભરી અને આ મસાલાને આપણે સ્ટોર કરીશું. અને હવે આપણે જેટલું પણ શાકની અંદર મસાલો જોઈશે ને એટલો મસાલો લેવાનો અને જ્યારે બનાવવાનું થાય ને ત્યારે જ આ રીતે 4 થી 5 ચમચી મસાલાની અંદર પાણી એડ કરવાનું અને મિક્સ કરવાનું. તો જ્યારે પણ તમે શાક બનાવો ને ત્યારે જ આ મસાલાની અંદર તમારે પાણી એડ કરવાનું છે. અને ત્યાર પછી આ રીતે કોઈ પણ શાક બનાવો એની અંદર મસાલાને સ્ટફ કરવાનો. આ રીતે મસાલામાં થોડું પાણી એડ કરી અને તમે શાક બનાવશો તો મસાલો છે ને અંદર સુધી સરસ બફાઈ જશે. તો જ્યારે પણ તમે શાક ભરવાની તૈયારી કરો ને ત્યારે જ તમારે 2-3 ચમચી પાણી જરૂરથી એડ કરવાનું આ મસાલાની અંદર. તો ફ્રેન્ડ્સ આ રીતે તમે કોઈ પણ શાક બનાવો તો તમારું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે અને ટાઈમ પણ બહુ ઓછો જશે. તો ખાલી તમારે કરવાનું શું કે આ મસાલો બનાવી અને આને સ્ટોર કરી લેવાનું છે. અને મસાલો બનાવવું એ કેટલું સરળ છે એ તો તમે જોઈ જ લીધું છે. તો ચાલો બધો જ મસાલો આપણે આ રીતે કારેલાની અંદર ભરીને તૈયાર કરી લીધો. હવે આપણે ભરેલા કારેલાના શાકનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે આપણે એક વાસણ લેશું. એની અંદર 3 થી 4 ચમચી તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 લીલા મરચાંને સમારીને એડ કરીશું. ત્યાર પછી અધકચરું વાટેલું 2 ચમચી લસણ એડ કરી દેવાનું. થોડા મીઠા લીમડાના પાન એડ કરી અને બધું જ મિક્સ કરી લઈએ. હવે 1 ચમચી આખા તલ, અડધી ચમચી ફરીથી મેં હિંગ એડ કરી છે વઘારમાં. અને હવે આ રીતે આપણે વઘાર તૈયાર કરી ભરેલા કારેલા છે એને એડ કરી દઈશું. તો આમ તો જુઓ મસાલો પણ આપણો સરસ શેકાયેલો છે. કારેલા પણ આપણે પહેલેથી જ બાફીને લીધા છે એટલે આ શાક છે ને એને આપણે વધારે પડતું કૂક કરવાની બિલકુલ જરૂર નથી. તેમ છતાં પણ જ્યારે કારેલાનો વઘાર કરો ને ત્યારે 2-2 ચપટી લાલ મરચું ને હળદર પાવડર એડ કર્યા પછી એને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેજો, જેથી કારેલા પણ સરસ ચડી જશે. આમ તો ચઢેલા જ છે પણ થોડા ક્રિસ્પી થઈ જશે અને અંદરથી મસાલો પણ કારેલાની અંદર સરસ સ્વાદ આપી દેશે. તો આ રીતે આપણે કારેલાનું શાક બનાવીને તૈયાર કરી શકીશું. તો ચાલો 5 મિનિટ પછી આપણે શાકને તૈયાર કરી લીધું છે. તો હવે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના અને ફરીથી મિક્સ કરી લઈએ. તો ભરવા કારેલાનું શાક તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મસાલો તૈયાર હશે ને તો આ શાક તમે ખાલી 10 મિનિટમાં કે 5 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકશો. જે રીતે શાક હશે એ રીતે ટાઈમ લાગશે. તો ચાલો આજનું જમવાનું આપણે તૈયાર છે. સાથે જ આપણે લીધું છે કારેલાનું શાક અને રોટલી, ભાત અને દહીં. તો આજનું સિમ્પલ જમવાનું આપણું તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ભરવા મસાલાની રેસીપી અને ભરવા કારેલાનું શાકની રેસીપી તમને થોડી ઘણી પણ પસંદ આવી છે તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.